મહિલા ઓટો રિક્ષામાં બેગ ભૂલી જતા તેમાં રહેલ સોના ચાંદીના દાગીના ગણતરીના કલાકોમાં શોધી કાઢીને મહિલાને પરત સોંપતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ। સુરતમાં એક મહિલા ઓટો રિક્ષામાં બેગ ભૂલી ગઈ હતી। આ બેગમાં સોના ચાંદીના દાગીના ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા, જે મહિલાને પરત સોંપતા ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે જહેમત ઉઠાવી હતી। કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ નાઓએ ઉધના પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને બનાવેલી અંગેની હકીકત જણાવ્યું હતું કે તેઓએ પોતાની બહેનને મળવા સારું નવસારી જવા માટે ગોડાદરા કઠી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસાડીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતરેલ અને ઓટો રિક્ષામાં પોતાનું બેગ ભૂલી ગયા હતા, જે બેગમાં કપડાં તથા સોના ચાંદીના દાગીના જેની આશરે કિંમત રૂપિયા 4 લાખનું મત્તાનું હોય અને બેગ તેઓ ઓટો રિક્ષામાં ભૂલી ગયા હતા તેવી રજૂઆત કરી હતી। ત્યારે મહિલાની રજૂઆતને ગંભીરતાથી લઈને ઉધના પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી। ટીમે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરીને મહિલા જે ઓટો રિક્ષામાં બેઠા હતા તે ઓટો રિક્ષા શોધી કાઢી। ગણતરીના સમયમાં જ મહિલાની ખોવાયેલી બેગ અને તેમાં રહેલા સોના ચાંદીના કિંમતી દાગીનાનો મુદ્દામાલ શોધી કાઢીને કવિતાબેનને પરત સોંપવામાં આવ્યો હતો। ઉધના પોલીસની અસરાની કામગીરીને કારણે મહિલાને પોતાનો કિંમતી સામાન પાછો મળ્યો છે અને પોલીસે નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના મજબૂત કરી છે।